આ ઢોકળાની રેસીપી જો તમે ટ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી કરજો, કારણ કે આને બનાવવા એકદમ ઇઝી છે અને સવારમાં તમારે બાળકોને લંચમાં આપવા હોય ને તમે પલાળવાનું ભૂલી ગયા તો પણ એ બની જશે. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એક મિક્સર જારની અંદર 1 વાટકી પૌવા, 1 વાટકી સોજી, અડધી વાટકી ચણાનો લોટ, મરચાં, લસણ, આદું અને સ્વાદ મુજબ મીઠું, 2 વાટકી છાશ અથવા 1 વાટકી દહીં અને થોડું પાણી નાખી ચપટી હળદર નાખીને ગ્રાઇન્ડ કરીને એનું બેટર બનાવી લેશું. આ ઢોકળા એકદમ ઇઝી છે અને 10 મિનિટમાં ફટાફટ બની જાય છે. તો આપણે એને બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે બેટરને. પછી આપણે એની અંદર નાખીશું ચપટી સોડા અને એને બરાબર મિક્સ કરી લેશું. અને મેં ગરમ કરવા થાળીને રાખી દીધી હતી અને એની ઉપર બેટર નાખીને ચપટી ઉપરથી મરચું સ્પ્રિંકલ કરીને ઢાંકીને આપણે એને 10 મિનિટ થવા દઈશું. 10 મિનિટમાં આપણા ઢોકળા તૈયાર છે. ઢોકળા તૈયાર થઈ જાય એટલે મનગમતા શેપમાં એને આપણે કટ કરી લેશું આ રીતે. ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો. ખૂબ જ ઇઝી છે અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગે છે. ઉપરથી વઘાર કરી અને ધાણાથી ગાર્નિશ કરી તો તૈયાર છે આપણા ઢોકળા. જો આ રેસીપી પસંદ આવે તો એકવાર ટ્રાય જરૂરથી કરજો.